આવકવેરા પર સરકારનો મોટો નિર્ણય, ₹12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં. નાણાકીય વર્ષ 2024થી 25 આકારણી વર્ષ 2025થી 26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 છે. આ વર્ષે એ જ ટેક્સ સ્લેબ અને દર કરદાતાઓને લાગુ પડશે, જેની જાહેરાત ગયા બજેટમાં કરવામાં આવી હતી. બજેટમાં ઇન્કમ ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે ₹12 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે, એટલે કે હવે ₹1 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે. બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે ₹12 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે, એટલે કે હવે ₹1 લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મોબાઈલ ફોન, ટીવી અને મોબાઈલ બેટરીના ભાવમાં ઘટાડો થશે. એલસીડી અને એલઈડી ટીવી પણ સસ્તા થશે. ઇલેક્ટ્રિક કારના ભાવ પણ ઘટશે, જ્યારે કેટલીક કેન્સરની દવાઓને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવશે, જેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે. બજેટમાં ચામડા અને ચામડાની બનાવટો પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે તેની કિંમતોમાં ઘટાડો થશે. ત્યાં જ ઇલેક્ટ્રિક વાહનોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જેના કારણે બેટરીના ભાવ સસ્તા થશે. બજેટમાં તબીબી ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે. સરકારે કેન્સર સંબંધિત દવાઓ પર કરમુક્તિ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી કેન્સરની દવાઓના ભાવ ઘટશે. આ ઉપરાંત બજેટમાં ભારતમાં ઉત્પાદિત કપડાં પર પણ કરમુક્તિ આપવામાં આવી છે. આનાથી સ્થાનિક કપડાં ઉદ્યોગને ફાયદો થશે અને કપડાના ભાવ ઘટશે. જો કે, હાલમાં કંઈ પણ મોંઘું થવાના કોઈ સમાચાર નથી, કારણ કે સરકારે ફીમાં કોઈ વધારાની જાહેરાત કરી નથી. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે બજેટ 2024 દરમિયાન એમોનિયમ નાઇટ્રેટ, નોન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, હવાઈ મુસાફરી, સિગારેટ, પ્લાસ્ટિક, પીવીસી, ટેલિકોમ સાધનો વગેરે મોંઘા કરવામાં આવ્યા હતા, જ્યારે સ્માર્ટફોન, ફોન ચાર્જર, સોનું, ચાંદી, પ્લેટિનમ, સોલાર પેનલ, કેન્સરની દવાઓ વગેરે સસ્તા કરવામાં આવ્યા હતા. 12મી ₹16 લાખ સુધીની આવક પર 15% ટેક્સ લાગશે, જ્યારે 16મી ₹20 લાખ સુધીની આવક પર 20% ટેક્સ લાગશે. આ ઉપરાંત 24 લાખથી 30 લાખ સુધીની આવક પર 30% ટેક્સ લાગશે, એટલે કે સરકાર 25%નો નવો સ્લેબ રજૂ કરશે. નવો ટેક્સ લાગુ થયા પછી 18 લાખ સુધીની આવક પર વાર્ષિક ₹70,000ની બચત થશે, જ્યારે 12 લાખ સુધીની વાર્ષિક આવક પર ₹80,000ની બચત થશે. 25 લાખ કમાવવા પર ₹1,10,000ની બચત થશે.